मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। ई लर्निंग श्री एसएल शाळा परिवार तरफથી હું પરમાર મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા પ્રશ્નોની આગળ ચર્ચા કરતા જે અગાઉના વિડીયોમાં આપણે નવા પાઠની શરૂઆત કરી, ચોથો પાઠ બેન્કિંગ અને નાણાકીય નીતિ। જે વિડીયોમાં आपने एनी प्रस्तावना विषे, मध्यस्थ बैंक शुं छे, मध्यस्थ बैंक आपणा माटे महत्वनी भूमिका भजवे छे, आपणा माटे ते कई कामगीरी अदा करे छे, तो तेनी आपणे चर्चा करी। ए ज प्रश्नमा हवे आगळ वधता मध्यस्थ बैंकना कार्यो, आपणा माटे मध्यस्थ बैंक कया-कया कार्यो करी आपे छे, तो ते बे भागमां छे। मध्यस्थ बैंक એટલે કે આરબીઆઈ આપણી જે ભારતની મુખ્ય બેંક છે તેના મુખ્ય કાર્યો અને કોણ કાર્યો। તો હવે ના વિડીયોમાં આપણે મિત્રો મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો વિશેની ચર્ચા કરીએ છીએ, જેના વિશે તમને શીખવું છે। તો આગળ વધતા મધ્યસ્થ બેંકના કાર્યો એટલે કે આપણો જે પ્રશ્ન કન્ટિન્યુઅસ છે। मित्रों, आपको जो प्रश्न पहलो जेमा तमने मध्यस्थ बैंक नो अर्थ आपी तेना कार्यों समझाओ। जे तमने पहला वीडियो में मध्यस्थ बैंक नो अर्थ, एनी प्रस्तावना अने जेना विषे आपणे चर्चा करी। ए ज प्रश्नमां आगळ वधता हवे आपणे जोईए छे मध्यस्थ बैंकना कार्यो। तो मध्यस्थ बैंकना कार्य मित्रों, मध्यस्थ बैंकना मुख्य कार्यों ની સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ। મધ્યસ્થ બેંકના કાર્યો બે ભાગમાં ડિવાઇડ છે, એક મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય। તો બંને સાથે પૂછતો પણ પ્રશ્નો તમને આપી શકે અને માત્ર મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો પૂછતો પણ પ્રશ્નો તમને પૂછી શકે અને ગૌણ કાર્યોનો અલગથી 2 માર્ક 3 માર્ક ઉપયોગી પણ પ્રશ્ન પૂછી શકે। તો હવે આપણે मध्यस्थ बैंकना मुख्य कार्यों की चर्चा करिए। तो मित्रों, मध्यस्थ बैंकना मुख्य कार्यों अने एने मध्यस्थ बैंकना मुख्य कार्यों अने नाणाकीय कार्यों नाणाकीय कार्यों तरीके पण एने मित्रों याद राखो। बोर्ड की परीक्षा में प्रश्नपत्र में एवं बने मुख्य कार्य सूत्र न बने અને એમ કે મધ્યસ્થ બેંકના આરબીઆઈના નાણાકીય કાર્યો સમજાવો। તો મુખ્ય કાર્યોને નાણાકીય કાર્યો તરીકે પણ યાદ રાખો। તો મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો જેને નાણાકીય કાર્ય તરીકે પણ ઓળખાય છે। તો મિત્રો, મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો 6 છે। સૌપ્રથમ આવશે ચલણ બહાર પાડવાનું કાર્ય, જેનું અગત્યનું મુખ્ય કાર્ય। મિત્રો, બીજું આવશે સરકારની બેંક તરીકેનું કાર્ય। ત્રીજું
આવશે બેંકોની બેંક તરીકેનું કાર્ય. ચોથું આવશે અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય. પાંચમું આવશે સાત નિયમનનું કાર્ય. અને છેલ્લું આવશે છઠ્ઠા ક્રમે વિદેશી નિયમનની જાળવણીનું કાર્ય નું કાર્ય. તો મિત્રો મધ્યસ્થ બેંક આપણી ભારતની આરબીઆઈ જેને આપણે ઓળખીએ છીએ તેના પ્રશ્નમાં મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો તમે યાદ રાખો છો જે નાણાકીય કાર્યો 6 છે. તો હવે 6 કાર્યોમાં સૌપ્રથમ વાત કરતા પહેલું જ આવશે મિત્રો ચલણ બહાર પાડવાનું કાર્ય જે મધ્યસ્થ બેંકનું અગત્યનું કાર્ય છે. તો તમે જાણો છો કે જે વેપારી બેંકો છે તે ચલણ બહાર પાડી ન શકે, એની પાસે તે અધિકાર નથી. જે વેપારી બેંકો એટલે મિત્રો જે બજારમાં અર્થવ્યવસ્થામાં જે તમે બેંકો જુઓ છો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક કે અન્ય કોઈ કોઓપરેટિવ બેંકો, જમીન વિકાસ બેંકો, ખેતી વિકાસ બેંકો, તો આ બધી બેંકો ચલણ બહાર પાડવાનો અધિકાર ધરાવતી નથી. અને તે એકમાત્ર અધિકાર મધ્યસ્થ બેંક પાસે છે જે તમે સૌ જાણો છો. મધ્યસ્થ બેંકનું અગત્યનું કાર્ય આ છે, ચલણ બહાર પાડવાનું કાર્ય. તો મિત્રો તમે જાણો છો કે મધ્યસ્થ બેંક, તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ મધ્યસ્થ બેંક એ કેવા સ્વરૂપે કેટલા રૂપિયાથી માંડીને ચલણી નોટો કે ચલણી સિક્કાઓ બહાર પાડી શકે? તો મિત્રો મધ્યસ્થ બેંક ચલણ બહાર પાડવાનું કાર્યમાં રૂપિયા 2 થી માંડીને 2000 રૂપિયા સુધીનું ચલણ બહાર પાડવાનું ચલણી નોટો અને ચલણી સિક્કાઓ જે મધ્યસ્થ બેંક બહાર પાડી શકે. તો તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ 2 રૂપિયાથી માંડીને 2000 સુધીની ચલણી નોટો મધ્યસ્થ બેંક બહાર પાડે છે, તો પછી 1 રૂપિયાનો ચલણી સિક્કો અને 1 રૂપિયાની ચલણી નોટ એ કોણ બહાર પાડે? તો 1 રૂપિયાની ચલણી નોટ અને 1 રૂપિયાનો ચલણી સિક્કો કે જેથી નાના મુદ્રણના સિક્કાઓ એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. પણ ભારત સરકારના નાણાં ખાતા વતી મધ્યસ્થ બેંક એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી એને મુદ્રિત કરી અને તેને લોકો માટે તે બેંકો મારફતે પ્રસ્થાપિત કરે છે. એટલે 2 રૂપિયાથી માંડીને 2000 સુધીની ચલણી નોટો મધ્યસ્થ બેંક બહાર પાડે છે, અને 1 રૂપિયો કે 1 રૂપિયાની ચલણી નોટ કે 1 રૂપિયાનો ચલણી સિક્કો તે ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. મધ્યસ્થ બેંકનું આ અગત્યનું કાર્ય છે, ચલણ બહાર પાડવાનું કાર્ય. અને ચલણી નોટોના સંકોચન અને વિસ્તરણની જવાબદારી તે મધ્યસ્થ બેંકની રહેતી હોય છે. બરોબર છે? તો ચલણ બહાર પાડવાના કાર્યમાં મિત્રો તમે 3 પોઈન્ટ આ લખો છો. અને ત્રીજા તમે પોઈન્ટ લખો છો સરકારના એજન્ટ તરીકે ચલણી સિક્કાઓની વહેંચણી કરવાની જવાબદારી તે મધ્યસ્થ બેંક નિભાવે છે. કયા? કે 1 રૂપિયાનો ચલણી નોટ અને 1 રૂપિયાનો ચલણી સિક્કો જે મધ્યસ્થ બેંક દ્વારા પ્રસ્તાવિત થાય છે, પણ સરકારના કહ્યા મુજબ કેન્દ્રીય સત્તા જે છે એના પીઠબળને ધ્યાનમાં રાખીને. તો મધ્યસ્થ બેંકનું સૌથી અગત્યનું અને પહેલું કાર્ય આ છે, ચલણ બહાર પાડવાનું કાર્ય, જે તમે 3 પોઈન્ટથી એને દર્શાવો. મિત્રો બીજું કાર્ય આવશે સરકારની બેંક તરીકેનું કાર્ય.
તો તમને એમ થાય કે સરકારની બેંક, મધ્યસ્થ બેંક તો સરકારની બેંક જ છે ને, પણ એ સંદર્ભે નહીં. સરકારની બેંક એટલે સરકાર માટે કાર્ય કરતી, જે લોકશાહી અર્થવ્યવસ્થામાં તમે જાણો છો કે આપણા લોકોના માધ્યમથી જે પણ કંઈ સરકાર નિમાય છે, સરકાર જે ચૂંટાય છે, સરકાર જે પ્રસ્તાવિત થાય છે, તો જે 5 વર્ષે સરકાર આવે છે અને એના માટે સરકાર માટે નાણાં પૂરું પાડવાનું કાર્ય તે મધ્યસ્થ બેંક કરે છે. એટલે એનું બીજું એવું કાર્ય કે સરકારની બેંક તરીકેનું કાર્ય, સરકાર માટે, સરકારની યોજનાઓ માટે, સરકારની વાર્ષિક યોજનાઓ હોય, પંચવર્ષીય યોજનાઓ હોય, એના માટે નાણાં પૂરા પાડવાનું કાર્ય તે મધ્યસ્થ બેંક મારફતે થાય છે. સરકારની બેંક તરીકેના કાર્યમાં મિત્રો તમે 5 પોઈન્ટ લખો છો. પહેલો પોઈન્ટ લખો છો, સરકાર એ કરવેરા અને જાહેર નોંધ દ્વારા એકત્રિત કરેલ ભંડોળ એ મધ્યસ્થ બેંકમાં જમા કરાવવાનું હોય. સરકાર જે આપણી પાસેથી ટેક્સ ઉઘરાવે છે, જે નાણાકીય ભંડોળ એકત્રિત કરે છે, તે નાણાં આપણે મધ્યસ્થ બેંકની અંદર જમા કરીએ છીએ. સરકારના ખાતા, જે પણ કંઈ સરકારી ડિપાર્ટમેન્ટ છે એના ખાતા અને એ જે ખાતાના જે નાણાકીય વ્યવહારો છે તે મધ્યસ્થ બેંક સરકાર વતી કરી આપે છે. કહેવાનો ભાવ મિત્રો સિમ્પલ છે કે જેમ આપણે દેશના સામાન્ય માણસો છીએ અને જેમ આપણું કોઈ બચત ખાતું હોય છે અને આપણા જે નાણાં બચત ખાતામાં આપણે જમા કરીએ છીએ અને જેમ આપણા પૈસાનો વ્યવહાર, આપણા પૈસાનો જે વહીવટ છે નાણાકીય, તે બેંક કરે છે, એમ સરકારના પૈસાનો વહીવટ આરબીઆઈ કરે છે. એટલે સરકારના જે લોન રૂપી નાણાં છે, જાહેર લોન રૂપી જે નાણાં છે, કરવેરા સ્વરૂપના જે નાણાં છે, તે મધ્યસ્થ બેંક પોતાની પાસે તેના ખાતામાં એકત્રિત કરે છે. એમાં મિત્રો બીજો પોઈન્ટ લખો તો સરકારને કરવેરાની વસૂલાત અને લોનના હપ્તા ભરવા માટે મધ્યસ્થ બેંક ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે. જે સરકાર રચાય છે, સરકારને મધ્યસ્થ બેંક પાસેથી દેવું કરવું પડે છે. સરકારને મધ્યસ્થ બેંક પાસેથી નાણાં જરૂરિયાતના સમયે તેની પાસેથી માંગવા પડે છે. એટલે સરકારને મધ્યસ્થ બેંક ધિરાણ કરે છે. બીજો પોઈન્ટ આલો. ત્રીજો લખો તો યુદ્ધ કે મંદીની કટોકટી વખતે મધ્યસ્થ બેંક સરકારને નાણાકીય સહાય કરે છે. મિત્રો જાણો છો કે દરેક સમય સરખો હોતો નથી. આજે તમે વર્તમાન સ્થિતિ જાણો છો કે ભારતને ઉત્તર જે ભારત છે અને એની જે ચીન સાથેની જે બોર્ડર આપણે છે એની સાથેના જે વિવાદો છે, તમે જાણો છો, વર્તમાન તમે ન્યૂઝ જોતા હશો, ન્યૂઝપેપર વાંચતા હશો. આવી કટોકટી સમયે અથવા તો યુદ્ધ જેવી કટોકટી સમયે સરકારને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે મધ્યસ્થ બેંક સરકારને નાણાં પૂરા પાડે. યુદ્ધ કે કટોકટી વખતે પણ સરકાર મધ્યસ્થ બેંક એમ કે મધ્યસ્થ બેંક સરકારને નાણાકીય સહાય પૂરી પાડે છે. પછી લોકો તો સરકારને નાણાકીય કે રાજકોષીય નીતિ નક્કી કરવા. રાજકોષીય નીતિ મિત્રો તમે જાણો છો કે સરકારની વર્ષ દરમિયાન જે પણ કંઈ આવક જાવક છે તે નક્કી કરવા માટે પણ મધ્યસ્થ બેંક સરકારને મદદરૂપ થાય છે. અને છેલ્લા પોઈન્ટ પર લખો છો, આમ મધ્યસ્થ બેંકે સરકારની મિત્ર, માર્ગદર્શક અને સલાહકારની ભૂમિકા અદા કરે છે. તો મિત્રો આજે છેલ્લે પોઈન્ટ પર લખી દો કે મધ્યસ્થ બેંક સરકારની મિત્ર, માર્ગદર્શક અને સલાહકારની ભૂમિકા ભજવે છે. સમજાવો, એવો 2 માર્ક્સ તો પરફેક્ટ વિધાન સ્વરૂપે પ્રશ્ન થઈ જાય. મધ્યસ્થ બેંક સરકારની મિત્ર, માર્ગદર્શક અને સલાહકારની ભૂમિકા વિશે ચર્ચા કરો. તો મિત્રો તમે જોયું કે તમને અત્યારે આપણે જેની વાત કરી કે મધ્યસ્થ બેંક સરકાર માટે મિત્રની, માર્ગદર્શક અને સલાહકારની ભૂમિકા ભજવે છે. જ્યારે જ્યારે સરકારને જરૂર પડે છે એના નાણાકીય નીતિ વિશે, રાજકોષીય નીતિ વિશે કે નાણાંની કોઈ પણ બાબત રહે તો સરકારને મધ્યસ્થ બેંક તમામ રીતે મદદરૂપ થતી હોય છે અને દેશના વિકાસમાં તે સહભાગી બને છે. તો એવું મધ્યસ્થ બેંકનું બીજું અને અગત્યનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય. ત્યારબાદ મિત્રો ત્રીજું કાર્ય આવે છે બેંકોની બેંક તરીકેનું કાર્ય. તો બેંકોની બેંક તરીકેનું કાર્ય મિત્રો શું? જેમ આપણે આગળ જોયું કે મધ્યસ્થ બેંક સરકાર માટે મિત્ર છે, માર્ગદર્શક છે, સલાહકાર છે, એમ બેંકિંગ જે વ્યવસ્થા છે સમગ્ર અર્થતંત્રમાં જે બેંક મહત્વનું સ્થાન ધરાવે છે તે તમામ પ્રકારની વેપારી બેંકો, શાખા બેંકો, પ્રશાખા બેંકો ઉપર
મધ્યસ્થ બેંકનો કંટ્રોલ હોય છે. આજે તમે જેમ કે આપણો પરિવાર હોય, આપણું કુટુંબ હોય, તેમાં જે આપણા પપ્પાની ઉંમરના, દાદાની ઉંમરના જે વડીલ વ્યક્તિઓ છે અને એના અધ્યક્ષ સ્થાને જે આપણો પરિવાર ચાલે છે અને એને આપણે સૌ બધા ફોલો કરીએ, એવી જ રીતે તમામ વેપારી બેંકો, શાખા બેંકો, ખેતી વિકાસ બેંકો કે કોઈ પણ પ્રકારની વેપારી બેંકો તે મધ્યસ્થ બેંકના નિયમોનું પાલન કરે છે અને તેને તે ફોલો કરે છે. બેંકોની બેંક તરીકે પણ મધ્યસ્થ બેંક પ્રસ્થાપિત થાય છે. મિત્રો, એ મુદ્દાની અંદર તમે 6 પોઈન્ટ લખો છો. પહેલો પોઈન્ટ લખો તો મધ્યસ્થ બેંક દરેક દેશની વડીલ બેંક છે. જો મિત્રો, એના માટે વડીલ શબ્દ વાપરેલો છે. જેમાં આપણે પરિવારનું ઉદાહરણ ના આપ્યું કે જેમ આપણા પરિવારમાં વડીલનું સ્થાન મહત્વનું છે, એવી રીતે મધ્યસ્થ બેંક એ બેન્કિંગ સેક્ટરની અંદર તે ઉચ્ચ સ્થાને છે અને તેના નિયમો જે સમયાંતરે બદલાવ આવે છે, તેમાં જે સમયાંતરે ચેન્જીસ આવે છે, તે દરેક શાખા બેંકો એને અનુસરે છે અને તે મુજબ વિકાસમાં સહભાગી બને છે. બીજો પોઈન્ટ એમાં લખો તો મિત્રો, દરેક વેપારી બેંકોનું મધ્યસ્થ બેંકમાં ખાતું હોય છે. જેમ કે તમને અગાઉ હમણાં વાત કરી કે જેમ આજે આપણે દેશના સામાન્ય નાગરિકો છીએ, આપણા દરેકના ખાતા કોઈ કરંટ સ્વરૂપે, બચત સ્વરૂપે, રિકરિંગ સ્વરૂપે અને માલી મુદ્દત સ્વરૂપે વેપારી બેંકો જે આપણા ખાતા નિભાવે છે, તેમ તે દરેક વેપારી બેંકોના પોતાના ખાતા મધ્યસ્થ બેંક નિભાવે છે. એટલે દરેક વેપારી બેંકોનું મધ્યસ્થ બેંકમાં ખાતું હોય છે. ત્રીજો પોઈન્ટ લખો છો, મધ્યસ્થ બેંક એ વેપારી બેંકના ખાતેદારના ચેકની લેવડ દેવડનું કાર્ય કરે છે. જે મોટી પટાવત હોય, મોટા ચેકની લેવડ દેવડ હોય, જે વેપારી બેંકમાં આવતા હોય છે અને તે મોટા ચેક ક્લિયરિંગ માટે વેપારી બેંકો મધ્યસ્થ બેંકનો ઉપયોગ કરે. એટલે આપણા વતી વેપારી બેંક મોટા ચેકની લેવડ દેવડના ક્લિયરિંગનું કામ મધ્યસ્થ બેંકને સોંપે. એટલે મધ્યસ્થ બેંક એમાં આપણું ક્લિયરિંગ કામ કરી આવે છે. મિત્રો, ચોથો પોઈન્ટ લખો છો, મધ્યસ્થ બેંક એ વેપારી બેંકની જામીનગીરી, વિનિમય પત્રો અને ટૂંકા ગાળાના ધિરાણ પત્રો બતાવી આવે છે. જામીનગીરી, વિનિમય પત્રો અને ધિરાણ પત્રો જે વેપારી બેંકની એક રિઝર્વ અનામતો હોય છે, જે સંકટ સમયે તેનો ઉપયોગ કરી શકે છે. સંકટ સમયે તેને તે ઉપયોગ કરી અને મધ્યસ્થ બેંક પાસેથી તે કેશ નાણાં રૂપે મેળવી શકે છે. અને દરેક બેંકે આરબીઆઈના નિયમ મુજબ પોતાની અમુક ટકા રકમ મધ્યસ્થ બેંકમાં જમા રાખવી પડે છે. એટલે વેપારી બેંકના જામીનગીરી પત્રો, વિનિમય પત્રો અને ટૂંકા ગાળાના ધિરાણ પત્રો રિઝર્વ બેંક આરબીઆઈ એ શાખા બેંકોને વટાવી આપે છે. એમાં પાછો પોઈન્ટ લખો છો, દરેક વેપારી બેંકોએ પોતાની કુલ થાપણના સાંભળો જે સુરક્ષિત પ્રશ્નો બનશે. દરેક વેપારી બેંકોએ પોતાની જે કુલ અનામત છે, કુલ એની જે ભંડોળ છે, કુલ ભંડોળના 3%, ઓછામાં ઓછા 3% અને વધુને વધુ 15% આરબીઆઈમાં એને જમા રાખવા પડે છે. દરેક વેપારી બેંકે પોતાની કુલ થાપણના એની પાસે જે કુલ ખાતા છે, બચત, કરંટ, રિકરિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ, એનું જે કુલ ભંડોળ છે એના 3% રકમ શાખા બેંકોએ આરબીઆઈમાં જમા રાખવી પડે છે. તો તમને એમ થાય કે વેપારી બેંકોના નાણાં એ લોકોએ આરબીઆઈમાં શા માટે જમા કરવા પડે છે? કારણ કે આપણો જે મેઇન મુદ્દો છે મિત્રો, બેંકોની બેંક તરીકે અને સંકટ સમયે તેનો ઉપયોગ થાય છે. એટલે 3% કુલ થાપણના 3% રકમ ફરજિયાત મધ્યસ્થ બેંકમાં જમા કરાવવી પડે છે. અને છેલ્લો પોઈન્ટ એમાં લખો છો, મધ્યસ્થ બેંક એ આ વેપારી બેંકોની રોકડ અનામતમાં 15% સુધીનો વધારો કરી શકે છે. તો મિત્રો, આ ધોરણ યાદ રાખો છો, આ મુદ્દો યાદ રાખો છો કે દરેક શાખા બેંકોએ, દરેક વેપારી બેંકોએ મધ્યસ્થ બેંકમાં પોતાની કુલ થાપણના કેટલા ટકા રકમ રાખવી પડે છે. તો તે તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકે, વિકલ્પમાં પૂછી શકે, વિભાગ બીમાં પૂછી શકે. તો મિત્રો યાદ રાખો છો કે કુલ થાપણના વેપારી બેંકોએ 3% રકમ મધ્યસ્થ બેંકમાં જમા કરાવવી પડે છે. મિનિમમ એનું ધોરણ કેટલું? 3% અને વધુને વધુ 15% સુધી તેમાં વધારો કરી શકે. અને જ્યારે વેપારી બેંકોને પૈસાની જરૂર પડે છે અથવા તો કોઈ આર્થિક સંકટ અનુભવે છે, ત્યારે તે પોતાની જે રિઝર્વ અનામત ત્યાં પડી છે એ સહાય રૂપે માંગી શકે છે. તો મિત્રો, ત્રીજું કાર્ય યાદ રાખો છો, બેંકોની બેંક તરીકેનું કાર્ય. મિત્રો, ચોથું કાર્ય આવશે
અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ કરી. તો અગાઉના મુદ્દો ત્રીજો મુદ્દો એની સાથે કનેક્ટેડ છે. ત્રીજો મુદ્દો તમે સમજો, ત્રીજા મુદ્દાનો તમને આઈડિયા આવે કે તમે બરોબર એનો અભ્યાસ કરી મગજમાં એને ફિટ કરી દો છો તો એની સાથે કનેક્ટેડ છે. અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ. અને જે મિત્રો 2 માર્ક્સનું વિધાન બનતું હોય છે અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ. 2 માર્ક્સમાં વિભાગ C માં વિધાન સ્વરૂપે પણ પ્રશ્નો તમને આપી શકે. તો આજે મુદ્દાની હવે આપણે ચર્ચા કરી છે તે મુદ્દામાં જે પોઈન્ટ આવે છે એ તમારે 2 માર્ક્સમાં માનો કે અલગથી તમને પ્રશ્ન કર્યો અને વિધાન સ્વરૂપે પ્રશ્ન હશે અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ તરીકે સમજાવો. એટલે હવે જ આપણે એની ડિસ્કશન કરીએ છીએ. એક મુદ્દા સ્વરૂપે 2 માર્ક્સનો તમે એના ઉપરથી ઉત્તર આપો. તો મિત્રો તમે જાણો છો કે અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ એટલે શું? જ્યારે તે નાણાકીય અનુભવતું હોય, લોકોનો બેંક ઉપરથી વિશ્વાસ તૂટી જાય અને એવા પણ ભૂતકાળમાં કિસ્સાઓ બનેલા છે. જેમ તમને એક ઉદાહરણ આપીશ. જેમ કે 1955માં આઈસીઆઈસી બેંક, જે સરકાર અર્ધ સરકારી બેંક, ઉદ્યોગોના વિકાસ માટે અને ડેવલપિંગ માટે સરકારે સ્થાપેલી બેંક આઈસીઆઈસી, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. 1995માં તેના પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો અને લોકો રાતોરાત બેંકમાં લાઈનોમાં ઉભા રહી ગયેલા, અતિશય માત્રામાં ઘસારો કરેલો અને લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકમાં પહોંચી ગયા. પણ બેંકે પોતાનો વિશ્વાસ ટકાવી રાખવા માટે 24 કલાક બેંક ચાલુ રાખી અને જે લોકોનો બેંક ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે એમના નાણાં એમને પરત કરી દેવાના. કોઈના કરંટ સ્વરૂપે હોય, સેવિંગ સ્વરૂપે હોય, રિકરિંગ સ્વરૂપે હોય કે એફડી સ્વરૂપે હોય. વળી પાછો લોકોનો એક અઠવાડિયા પછી પાછો ટ્રસ્ટ બેઠો અને એના લોકો જે પૈસા ઉપાડી ગયા હતા તેના તે લોકો પાછા પોતાના એકાઉન્ટમાં એને પાછું રિફર કરી અને પૈસા પાછા મૂકવા આવેલા. આવા સંકટ સમયે બેંકોને આરબીઆઈ કેશ સ્વરૂપે નાણાં પૂરા પાડે છે. માટે તો લખે છે કે અંતિમ સહાય કે સંકટ સમયની સાંકળ. મધ્યસ્થ બેંક શાખા બેંકોને મદદ પૂરી પાડે છે. તો મિત્રો જે 2 માર્ક્સનું વિધાન છે એ યાદ રાખો છો અને તેમાં તમારે 4 પોઈન્ટ લખવાના છે અને તેમાં આ ઉદાહરણો તમે લખી શકો છો. બરાબર છે? અને લોકોના જે થાપણો સ્વીકારવાનું કામ છે, એને ધિરાણ કરવાનું કામ છે, તે મધ્યસ્થ બેંક રહે છે. ત્યારબાદ મિત્રો 5મો પોઈન્ટ યાદ રાખો છો, શાખ નિયમનનું કાર્ય. હવે મિત્રો તમે જાણો છો કે શાખ નિયમનનું કાર્ય એટલે શું? તો કેશ સ્વરૂપે જે મધ્યસ્થ બેંક નાણાં છાપવાનું અને વેપારી બેંકોને, સરકારને, સમગ્ર અર્થવ્યવસ્થાને નાણાં પૂરા પાડવાનું કામ કરે છે અને તે શાખ નિયંત્રણનું પણ કાર્ય કરે છે. ટૂંકો જ મુદ્દો છે મિત્રો, એમાં તમારે એક પોઈન્ટ લખવાનો છે. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ મળે મધ્યસ્થ બેંક વેપારી બેંકોની શાકસર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. નાણાંના પુરવઠાનું નિયમન કરવું, ક્યારે કેટલા નાણાં છાપવા, અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી, સરકારની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી, દેશની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી કેટલા નાણાં છાપવા, કેટલા નાણાં વેપારી બેંકો મારફતે અર્થવ્યવસ્થામાં વહેતા કરવા, સરકારને આગામી યોજનાઓ માટે કેટલા નાણાંની જરૂર છે, આ બધી વસ્તુઓનું તે કંટ્રોલિંગ કરે છે. એટલે એને શાખ નિયમન કહેવાય અને શાખ પ્રવૃત્તિઓનું સર્જન કરવું. તો મિત્રો ટૂંકો મુદ્દો છે, એને ટૂંકમ રીતે તમે યાદ રાખો. શાખ નિયમન એટલે કંટ્રોલ કરવું, નાણાકીય વ્યવસ્થાને કંટ્રોલ કરવી, નાણાં ક્યારે કેટલા છાપવા, એના રિઝર્વ સ્વરૂપે કઈ વસ્તુઓ અનામત રાખવી, આ બધું જ જે નિર્ણયો લેતી હોય છે તે એનું કાર્ય છે અને તેની પાસે એકાધિકાર છે. એટલે મધ્યસ્થ બેંકનું 5મું કાર્ય થશે શાખ નિયમનનું કાર્ય. અને ત્યારબાદ છેલ્લું કાર્ય આવશે મિત્રો વિદેશી વિનિમયની જાળવણીનું કાર્ય. તો મિત્રો તમને એમ થાય કે સાહેબ મધ્યસ્થ બેંક તો આપણા દેશ પૂરતી કાર્યરત છે, આપણી આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો એમાં વિદેશી વિનિમય, ફોરેન કરન્સી, એમાં એની સાથે એનું શું કનેક્શન? તો મિત્રો તમે જાણો છો વિદેશી વિનિમયની જાળવણીનું કાર્ય. આજે તમે જાણો કે દેશની જે અર્થવ્યવસ્થા છે, દેશનું જે વેપાર વાણિજ્ય છે,
આજે દરેક દેશે એકબીજા સાથે જોડાવવું પડે છે, ચીજ વસ્તુઓની આયાત નિકાસ કરવી પડે છે, કારણ કે દરેક દેશ પોતાની જરૂરિયાતની બધી જ વસ્તુઓ જાતે બનાવી શકતો નથી. કેમ? કારણ કે કુદરતી સંસાધનો દરેક દેશ પાસે પૂરેપૂરી માત્રામાં એમની જરૂરિયાત પ્રમાણેના હોતા નથી અને એને બીજા દેશો પર આધાર રાખવો પડે છે. અમેરિકા જેવી મહાસત્તાએ શ્રીલંકા જેવા નાના દેશ કે બાંગ્લાદેશ જેવા નાના દેશ સાથે પણ એને જોડાયેલું રહેવું પડે છે, કારણ કે એની જરૂરિયાત એની પાસેથી પૂરી કરવાની. અને ભારત જેવા દેશ છે જે ઝડપી વિકાસ કરતો દેશ છે, ગ્રોથ ઇકોનોમી ધરાવતો દેશ છે, તો એને અન્ય વિશ્વના દેશો સાથે કનેક્ટેડ રહેવું પડે. કઈ રીતે? વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ. તો જે વિદેશ વેપાર આપણે કરીએ છીએ, દેશના વેપારીઓ દેશની અર્થવ્યવસ્થા જે વિદેશો સાથે જોડાય છે, ફોરેન ટ્રેડ, તેના થકી જે આપણે પૈસા મેળવીએ છીએ, નાણું મેળવીએ છીએ, વિદેશી હુંડિયામણ મેળવીએ છીએ, તે વિદેશી હુંડિયામણ જાળવવાનું, સરકારને જ્યારે જ્યારે એની જરૂર પડે ત્યારે સમયાંતરે એને પૂરું પાડવાનું કાર્ય પણ મધ્યસ્થ કરે છે. તો વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય છે. એટલે વિદેશી હુંડિયામણ જાળવવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક આપણા માટે કરે છે. બીજો પોઈન્ટ મિત્રો લખવાનો, મધ્યસ્થ બેંક વિદેશી હુંડિયામણની ખરીદ વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવી રાખે છે. તો એ પણ એની જવાબદારી છે. વિદેશી કરન્સી સામે જે ફોરેનના જે નાણાં છે, વિદેશી હુંડિયામણ છે, ભારતના રૂપિયા કરતા પણ જે હુંડિયામણ મોંઘું છે, ડોલર હોય, પાઉન્ડ હોય, રૂબલ હોય કે જે કોઈ પણ ઊંચા મૂલ્યના ચલણ, એની સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ટકાવી રાખવું, એને સ્ટેબલ રાખવું, એને અતિશય માત્રામાં તળિયે ન બેસવા દેવું, એને અમુક લેવલે અમુક મૂલ્યમાં એને જાળવી રાખવો, તે જવાબદારી, તે કાર્ય પણ મધ્યસ્થ. એટલે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય પણ મધ્યસ્થ કરે છે. અને છેલ્લામાં લખો છો, જ્યારે કાયદાકીય રીતે વિદેશી હુંડિયામણનો દર સ્થિર રાખવામાં આવે ત્યારે મધ્યસ્થ બેંક હુંડિયામણનો દર નક્કી કરે છે. હુંડિયામણનો દર મિત્રો અગાઉના મુદ્દામાં આપણે એની ચર્ચા કરશું. એક આખી ત્રણમાસની ટૂંકનોંધ છે, હેતુલક્ષી પ્રશ્ન માટે પણ તમારો ઉપયોગી બનતો હોય છે. હુંડિયામણનો દર એટલે કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા અને તેનું મૂલ્ય જાળવી રાખવાની કામગીરી. તો જે મધ્યસ્થ બેંકનું કાર્ય કરે છે, એક એના કાર્યનો હિસ્સો કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય કરે, દેશમાં કેટલું વિદેશી હુંડિયામણ આવે છે, દેશમાંથી કેટલું વિદેશી હુંડિયામણ જાય છે, આનું સંપૂર્ણ કંટ્રોલિંગ, આનું સંપૂર્ણ મેનેજમેન્ટ, આનું સંપૂર્ણ કામગીરી, તે પણ આરબીઆઈ નું એક મહત્વનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં, આ વિડીયોમાં આપણે અહીં સુધી ડિસ્કશન કરીએ છીએ અને હવે પછીના વિડીયોમાં આપણે મધ્યસ્થ બેંકના ગૌણ કાર્યોની ચર્ચા કરીશું. નમસ્કાર.